હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. સો વેલ, ચેપ્ટર નંબર 5 શરૂ કરવા જઈ રહ્યા છીએ. 9મા ધોરણનું 5મું ચેપ્ટર લઈએ, જેનું નામ છે સજીવોના પાયાનો એકમ કોષ. હવે કોષની શોધ કરનાર સાયન્ટિસ્ટ હતા સૌપ્રથમ સાયન્ટિસ્ટ, જેનું નામ છે રોબર્ટ હુક. રોબર્ટ હુક નામના સાયન્ટિસ્ટે, બધાને ખબર છે એમ, બૂચમાંથી, બૂચ એટલે બાટલીના બૂચ, એ સમયે જે બાટલીની વાત કરું છું, બાટલાની એ સમયે જે બાટલીના બૂચ આવતા એ લાકડાના આવતા, લાકડાના બૂચના પાતળો એવો છેદ કરી અને એને માઇક્રોસ્કોપની અંદર ઓબ્ઝર્વ કર્યું. માઇક્રોસ્કોપની અંદર ઓબ્ઝર્વ કરતા એને મધમાખીના મધપોડાના ખાના જેવી રચના જોવા મળી. એ મધપોડાના ખાના જેવી રચનાને નામ આપ્યું એને સેલ. મીન્સ સેલનો મિનિંગ એવો થાય છે કે હજી રૂમ, એક નાના એવા રૂમની અંદર ખાલી રહેલી જગ્યા, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? સેલ તરીકે, કોષ તરીકે ઓળખીએ છીએ. હવે એ સમયે માઇક્રોસ્કોપ છે એ જાતે બનાવેલું હતું, અને એ સમય દરમિયાન જેટલા સંશોધન થતા હતા એ દરેક પ્રકારના સંશોધન વિશે એક વાર ડિયર ફ્રેન્ડ્સ આપણે માહિતી મેળવી લઈએ. સૌથી પહેલા આવેલા રોબર્ટ હુક પછી નવા સાયન્ટિસ્ટ આવ્યા, એનું નામ છે લ્યુવેનહોક. રિપીટ કરું છું, લ્યુવેનહોક નામના સાયન્ટિસ્ટે શેની શોધ કરી? તો કે લ્યુવેનહોક નામના સાયન્ટિસ્ટે એક કોષી મુક્તજીવીની શોધ કરી. કેવા? એક કોષી મુક્તજીવી, એટલે કે એક જ કોષના સજીવો હોય અને તે ફ્રીલી મુક્તજીવી, એટલે કે અમીબા છે, પેરામીશિયમ છે, એવા સજીવોની શોધ કરનાર સાયન્ટિસ્ટનું નામ હતું લ્યુવેનહોક. ત્યાંથી આપણે વાત કરીએ તો એ પછી શોધ થઈ કોષરસની. ખબર પડી કે કોષને જીવવા માટે એક પ્રવાહી જરૂરી છે, જેને આપણે કોષરસ તરીકે ઓળખીએ છીએ, અને કોષરસની શોધ કરનાર સાયન્ટિસ્ટ હતા પરકિન્જે નામના સાયન્ટિસ્ટે શેની શોધ કરી? કોષ રસ. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. આગળ જાઉં છું, 3, 2, 1. એની પછી નવા સાયન્ટિસ્ટ આવ્યા, જેનું નામ છે લ્યુવેનહોક આવી ગયો, પરકિન્જે આવી ગયો, રોબર્ટ હુક આવી ગયો. હવે પછી આવે છે રોબર્ટ બ્રાઉન નામના સાયન્ટિસ્ટે કોષની અંદરની કઈ રીતે કોષ વર્ક કરે છે, અંગિકાની શોધ કરી. એ પછી નવા સાયન્ટિસ્ટ આવે છે સ્લેડન અને સ્વોન નામના સાયન્ટિસ્ટે કોષવાદ રજૂ કર્યો. કોષવાદ એવું સમજાવે છે કે ભાઈ કોષની ઉત્પત્તિ કઈ રીતે થઈ. એટલે શરૂઆતનો યાદ રાખજો, આધુનિક કોષવાદ, બે કોષવાદ છે, એક સામાન્ય કોષવાદ અને બીજો છે આધુનિક કોષવાદ. હવે કોષવાદની શોધ કરનાર સાયન્ટિસ્ટ કોણ હતા? સ્લેડન અને સ્વોન. હવે આધુનિક કોષવાદ આપનાર, કોષવાદ એટલે શું કે જૂના એક કોષમાંથી જ નવા કોષનું સર્જન થાય છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવો સજીવ છે એ નિર્માણ પામે છે, અથવા એવું કહી શકાય કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવો કોષ છે એ અસ્તિત્વમાં આવે છે, જેને આપણે આધુનિક કોષવાદની થિયરી તરીકે નામ આપેલું છે. તો આને આપણે શું કહીશું? આધુનિક કોષવાદ. આધુનિક કોષવાદની થિયરી આપનાર સાયન્ટિસ્ટનું નામ શું છે? તો કે એ સાયન્ટિસ્ટનું ડિયર ફ્રેન્ડ્સ નામ છે સ્લાઇડન અને સ્વોન પછી આવેલા નવા સાયન્ટિસ્ટ, જેનું નામ છે વિસોર્વે. શું નામ છે? વિસોર્વ. તો આટલા સાયન્ટિસ્ટે આ બાયોલોજીની અંદર આટલો બધો ફાળો આપેલો છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો સૌપ્રથમ માહિતી મેળવીએ એકકોષી અને બહુકોષી સજીવોની. એકકોષી સજીવ એટલે શું અને બહુકોષી સજીવ એટલે શું? તો કે વાત કરીએ, એકકોષી સજીવનું જે શરીર છે એ માત્ર અને માત્ર એક જ કોષનું બનેલું છે, સમવિભાજન જોવા મળતું નથી. મીનિંગ એવો થાય કે શરીરનું દરેક અંગ છે એ પ્રોપર અલગ પ્રકારનું કાર્ય કરે, જેને આપણે શ્રમ વિભાજન તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણી વાત કરીએ, મગજ વિચારવાનું કામ કરે છે, મારા ગળામાંથી ધ્વનિ નીકળે છે એ બોલવાનું કાર્ય કરે છે, બરાબર. નિયંત્રણ ને સંકલન કરી જુદા જુદા અંગ છે એ પ્રોપર એક્ટિંગ સાથે બોલે છે. તો આ વસ્તુ જે છે એ શ્રમ વિભાજન છે. દરેક અંગ પાસે એક અલગ કાર્ય છે. એક કોષની અંદર આવું કોઈ પ્રકારનું કાર્ય મિત્રો આપણને જોવા મળતું હોતું નથી, અને જે કાર્ય આપણને જોવા નથી મળતું, શ્રમ વિભાજન, એની અંદર એક જ કોષમાં બધી પ્રક્રિયા થાય. ખાવાની, પીવાની, જવાની બધી પ્રક્રિયા એક જ કોષમાં થાય. આથી આને શ્રમ વિભાજનનો અભાવ છે એવું આપણે મિત્રો કહી શકીએ છીએ. ચલો ત્યાંથી આગળ વધીએ તો બહુકોષી સજીવ છે એની અંદર પેશીનું, અંગનું, અંગતંત્રનું, શરીરનું આયોજન હોય છે. એક કોષી સજીવમાં કોષ સિવાય કંઈ જોવા મળતી નથી. બહુકોષી સજીવની શરીરની રચના જટિલ હોય છે. એક કોષી સજીવની રચના છે એ એકદમ સરળ સ્વરૂપની અંદર મિત્રો જોવા મળે છે. આગળ વધીએ ડિયર ફ્રેન્ડ્સ. તો એક કોષી અને બહુકોષી મિત્રો આપણે કમ્પ્લીટ થયા બાદ હવે પછીના ટોપિક્સ પર જઈએ. હવે પછીનો ટોપિક છે જુદી જુદી અંગિકાઓ. તો મુખ્ય શરીરની અંદર, આપણા કોષની અંદર 3 પ્રકારની અંગિકાઓ આવેલી છે, અને એ 3 પ્રકારની અંગિકાના મુખ્ય નામ છે કોષ કેન્દ્ર પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર. ફરીવાર કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ. ફરીવાર સૌથી બહારનું આવરણ છે જેને આપણે કોષરસ પટલ તરીકે ઓળખીએ છીએ.
સૌથી બહારના આવરણને શેના તરીકે ઓળખીએ છીએ? કોષરસ પટલ તરીકે. બરાબર. વચ્ચેનું જે કેન્દ્ર છે એને કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ અને એને જીવંત રહેવા માટે જે પ્રવાહીની જરૂર છે એ પ્રવાહીને આપણે કોષરસ તરીકે મિત્રો ઓળખીએ છીએ. તો એ પછીની બાકીની અંગિકાઓની વાત કરીએ તો બાકીની અંગિકાઓની અંદર કોનો કોનો સમાવેશ થશે એ સમજીએ. તો બાકીની અંગિકાઓની અંદર ગોલ્ગી કાય, કણાભસૂત્ર, અંતઃકોષરસ જાળ, લાઇસોઝોમ્સ, રિબોઝોમ્સ, રસધાની અને રંજક કણ. આટલી અંગિકાઓ આપણે આજના દિવસની અંદર સમજવાની છે કે કઈ અંગિકા શું કાર્ય કરે છે, શા માટે કોષની અંદર છે અને એનું કાર્ય શું છે. ચલો વધીએ આગળ. તો સૌથી પહેલા વાત કરીએ કોષરસ પટલની. કોષરસ પટલ એક એવું પટલ છે કે કોષની બહાર આવેલું પટલ છે જે શેનું બનેલું છે? તો કે લિપોપ્રોટીન, લિપિડ અને પ્રોટીનનું બનેલું છે. ખાસ યાદ રાખજો, આમાંથી કદાચ કંઈક આવી શકે. લિપિડ અને પ્રોટીન ખાસ અહીંયા આગળ લખી નાખજો. શેનું બનેલું છે? આ લિપિડ અને પ્રોટીનનું બનેલું આ સ્તર છે કોષનું રક્ષણ કરે છે. એકદમ જીવંત સ્થિતિસ્થાપક સ્તર છે. ગમે એને અંદર ઘૂસી જવા દેતું નથી. હા, આપણા શરીરમાં જે બેક્ટેરિયા કે વાયરસનો હુમલો થાય છે, એટેક થાય છે, એ એકચ્યુઅલી કોષ ઘૂસવા નથી દેતો, પણ એક લોક એન્ડ કી મોડલ આવશે. ધોરણ નંબર 11, 12 સાયન્સ બાયોલોજીની અંદર સ્ટડી કરશો. એ લોક એન્ડ કી મોડલના એક નમૂનાથી ઈ પોતે કોઈ પણ રીતે કોષને દગોદીને અંદર આવી જાય છે, બાકી કોષ ખરેખર એને પ્રવેશવા દેતું નથી. તો એ ગમે એને પ્રવેશવા ન દેતું હોવાથી આ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે. એકદમ નાજુક જીવંત સ્થિતિસ્થાપક આ લેયર છે જેને આપણે કોષ કેન્દ્ર કોષ રસ પટલ તરીકે ઓળખીએ છીએ. શેનું બનેલું છે? લિપિડ અને પ્રોટીનનું. ફરીવાર શેનું બનેલું છે? એ લિપિડ અને પ્રોટીનનું બનેલું છે. ક્લિયર વાળો? ચલો વધીએ આગળ. ત્યાંથી કાર્ય શું છે? તો કે અંદરથી આવતા અને બહાર જતા પદાર્થોનું નિયમન કરે છે. ગમે એને ઘૂસવા નથી દેતું, ગમે એને બહાર નીકળવા નથી દેતું. એક અંગિકાને ચોક્કસ પ્રકારે રક્ષણ પૂરું પાડે છે. અંગિકાની આજુબાજુનું આખું આવરણ છે. અહીંયા આગળ એક મસ્ત મજાનો આખો રૂમ છે. રૂમ છે એટલે હું લેક્ચર લઈ શકું છું. રૂમ ના હોત તો ગ્રાઉન્ડ હોત, ગ્રાઉન્ડમાં લેક્ચર ના લઈ શકાય. સમજો છો? આ બધી જ અંગિકાઓ જીવંત છે એટલે ત્યાં આગળ એક કોષની અંદર એ જીવી શકે છે. જીવી શકે છે એટલે એ કાર્ય કરી શકે છે. એક ચોક્કસ મેનેજમેન્ટની અંદર એ અંગિકાઓ છે અને એનું રક્ષણ કરવાનું કાર્ય કોષરસ પટલનું જોવા મળે છે. ક્લિયર? ચલો ત્યાંથી આગળ જઈએ. તો આ આપણું કોષરસ પટલ હતું. કોષરસ પટલની અંદર દરેક પ્રકારની અંગિકાઓ છે એ રક્ષા મિત્રો આપણને જોવા મળે છે. હવે પછી મિત્રો વાત કરીએ કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર પહેલા વાત કરી લઈએ જુદા જુદા દ્રાવણોની. તો 3 પ્રકારના દ્રાવણો છે. દ્રાવણોની ઇમેજ આવી છે કે? ચલો જુદા જુદા દ્રાવણોની વાત કરીએ તો 3 પ્રકારના મિત્રો દ્રાવણો છે. હવે કોષરસ પટલને જુદા જુદા દ્રાવણની અંદર મૂકવામાં આવે તો શું થાય એ જુદા જુદા દ્રાવણ પરથી આપણે મિત્રો સમજીશું. વાત કરીએ તો સૌથી પહેલા આવે છે, ખાસ સમજો, આની વ્યાખ્યા યાદ રહે કે ન રહે તમને એનું લોજિક કન્સેપ્ટ ખાસ યાદ રહેવો જોઈએ, કારણ કે કન્સેપ્ટ આવડશે તો એમાંથી નીકળેલો એમસીક્યુ તમે ઇઝીલી ક્રેક કરી શકશો. તો શરૂઆત કરીએ 3 પ્રકારના દ્રાવણ પૈકી સૌથી પહેલું દ્રાવણ છે અધોસાંદ્ર દ્રાવણ. પહેલું દ્રાવણ છે અધોસાંદ્ર દ્રાવણ. હવે અધોસાંદ્ર દ્રાવણની વાત કરીએ તો એ શું સમજાવે છે? તો કે કોઈ પણ એક દ્રાવણ, 2 દ્રાવણો છે, કોઈ પણ 2 શું છે? દ્રાવણો છે. આ દ્રાવણ નંબર 1 જેમાં પાણીનું પ્રમાણ વધારે છે, પાણીની સાંદ્રતા વધારે છે, જેને હું સોલ્યુશન નંબર 1 તરીકે લખી શકું, જેમાં પાણી વધારે છે. મિત્રો યાદ રાખજો, પાણી વધારે કહું એટલે દ્રાવણની સાંદ્રતા ઘટે. પાણી જ્યારે વધે ત્યારે દ્રાવણની સાંદ્રતા ઘટે. ફરી એકવાર, પાણી જ્યારે વધે ત્યારે દ્રાવણની સાંદ્રતા શું થાય? ઘટતી જાય. ક્લિયર? ચલો આગળ વધીએ. હવે પછી આ વાત કરીએ તો અહીંયા આગળ એક મસ્ત મજાનો નાનો એવો એક કોષ મૂકેલો છે, અથવા દ્રાક્ષ મૂકેલી છે એવું માની લઈએ. ચલો દ્રાક્ષ મૂકેલી છે. દ્રાક્ષની અંદર પાણી બહુ ઓછું છે. દ્રાક્ષની અંદર પાણી ઓછું છે. હવે આનો મતલબ એવો થાય કે પાણી ઓછું છે તો એની સાંદ્રતા કેવી છે? વધારે. ઓલો તમે સાંભળ્યું હશે કે લીંબુ શરબત બહુ વધારે ખાટું થઈ ગયું હોય, બરાબર, તો આપણે થોડુંક પાણી ઠપકારી દઈએ. પાણી ઠપકારીએ એટલે શું થાય? તો કે જે ખટાશ છે એ ઓછી થાય. પાણીની સાંદ્રતા વધતા લીંબુ શરબતની એટલે કે ખટાશની સાંદ્રતા શું થાય છે? ઘટે છે. પાણી વધતા દ્રાવણની સાંદ્રતામાં શું જોવા મળે છે મિત્રો? ઘટાડો જોવા મળે છે. તો અહીંયા આગળ પાણી, અહીંયા યાદ રાખજો, હંમેશા પાણી વધારેથી ઓછા તરફ વહન પામે. ફરી એકવાર, હંમેશા પાણી વધારેથી ઓછા તરફ વહન પામે. હજી એકવાર રિપીટ કરું છું, બોલો મારી સાથે. પાણી હંમેશા વધારેથી ઓછા તરફ છે એ ગતિ કરે છે. તો અહીંયા આગળ પાણીની સાંદ્રતા ઓછી છે. શેમાં? સોલ્યુશન 2. દ્રાક્ષને સોલ્યુશન 2 કહી દઈએ.
તો પાણી ક્યાંથી ક્યાં જશે તો કે બહારથી અંદર જશે. બહારથી અંદર જવાની ઘટના છે એ બહારથી અંદર જવાની ઘટનાને અધોસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એવું કહી શકાય કે બે દ્રાવણ પૈકી એક દ્રાવણની સાંદ્રતા ઓછી હોય અને બીજા દ્રાવણની સાંદ્રતા વધારે હોય તો પાણીની માત્રા દ્રાવણની સાંદ્રતા ઓછી એટલે પાણી વધારે, દ્રાવણની સાંદ્રતા વધારે એટલે પાણી ઓછું. તો અહીંયા આગળ પાણીનું વહન છે એ ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ થશે. હવે એ પછી વાત કરીએ તો સમસાંદ્ર દ્રાવણ એટલે કે પાણી અંદર ઘૂસતું ગયું. એક સમય એવો આવી ગયો કે બંને જગ્યાએ પાણીનું લેવલ છે એ કેવું જોવા મળ્યું? સમાન જોવા મળ્યું. ફરીવાર બંને જગ્યાએ એ પાણીનું લેવલ કેવું થઈ ગયું મિત્રો? સમાન થઈ ગયું. અહીંયા આગળ હું ફરીવાર પાણી ડ્રો કરું છું. અહીંયા આગળ મસ્ત મજાની કરું છું. તો બહાર અને અંદર પાણીનું પ્રમાણ સમાન થઈ ગયું. ઈ મીન્સ આપણે એવું કહી શકીએ એક હાઈટ ઉપર પાણીની ટાંકી મૂકેલી છે, બીજી બે ટાંકી મૂકેલી છે સરખી હાઈટ ઉપર. એકમાં પાણી ફૂલ ભરેલું છે, બીજામાં પાણી 30% ભરેલું છે અથવા 50% ભરેલું છે. તો ફ્લો ક્યાંથી ક્યાં થશે? બંનેની એક પાઇપ સાથે જોડી દીધેલા છે તો ફ્લો ક્યાંથી ક્યાં થશે તો કે વધારેથી ઓછા તરફ થશે. ક્યાં સુધી થશે તો કે બંને ઇક્વલ થઈ જશે ત્યાં સુધી. બંને ઇક્વલ થઈ જશે ત્યાં સુધી એ ફ્લો થશે. તો અહીંયા આગળ પણ એ જ બને છે કે જ્યારે આ બંને ઇક્વલ થઈ જાય ત્યારે અહીંયા આગળ જે પણ પ્રકારે દ્રાવણ છે એ પાણી એમાંથી પાણી ક્યાંયથી ક્યાંય જતું નથી, કારણ કે બંને જગ્યાએ બેલેન્સ ઇક્વિલિબ્રિયમ સર્જાઈ ગયું છે, સંતુલન સર્જાઈ ગયું છે. અને સંતુલન સર્જાવાના કારણે એ પાણી ક્યાંથી ક્યાંય ગતિ કરી શકશે નહીં. અને પાણી ગતિ નહીં કરી શકે તો આવા દ્રાવણને મિત્રો આપણે કેવું દ્રાવણ કહીશું? લેટરથી લખાય છે. હેલો. તો આવા દ્રાવણને આપણે સમસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. ચલો ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ. હવે વાત કરીએ અધિસાંદ્ર દ્રાવણ. અધિ એટલે કે એક કામ કરો, સ્ક્રીનશોટ પાડી લો, ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ ક્વિક. ચલો સ્ક્રીનશોટ પાડી લીધો હશે, આગળ વધીએ. હવે વાત કરીએ આપણે અધિસાંદ્ર દ્રાવણ એટલે શું. તો હેડિંગ મારીએ અધિસાંદ્ર દ્રાવણ. હવે અધિસાંદ્રના મીનિંગ મિત્રો એવો થાય છે કે જ્યારે એક દ્રાવણની સાંદ્રતા બહુ વધારે છે, જ્યારે એક દ્રાવણની સાંદ્રતા બહુ વધારે છે, જેમ કે ઘણી બધી વાર તમે સાંભળ્યું હશે કે દરિયામાં કોઈ પણ માણસ પડી ગયો હોય તો એ દરિયાનું પાણી પી ન શકાય. શા માટે? કારણ કે એની અંદર ક્ષારનું પ્રમાણ ઘણું બધું વધારે હોય અને એ ક્ષારયુક્ત પાણી પીવાના કારણે શરીરના કોષો છે એ ફાટી જતા હોય છે. તો ચલો સમજીએ અધિસાંદ્ર દ્રાવણ શું છે. તો કે કોઈ એક પાણીની અંદર ક્ષારની માત્રા ઘણી બધી વધારે છે. અહીંયા આગળ આપણે પાણી છે એ મસ્ત મજાના બ્લુ કલરથી ડ્રો કરી લઈએ. બ્લુ હે પાણી પાણી પાણી. ચલો વધીએ આગળ. એની અંદર અહીંયા જે ડોટ કરું છું એ ડોટની માત્રા એ દરેક પ્રકારના ક્ષાર દર્શાવે છે. જેટલા ક્ષાર દર્શાવે છે એટલે અહીંયા આગળ એવું કહી શકાય કે આ પાણીની TDS વેલ્યુ, ક્ષારની વેલ્યુ છે એ ઘણી બધી વધારે છે. ક્ષારની વેલ્યુ વધારે છે તો ઓબ્વિયસલી આપણે એવું સમજી શકાય કે પાણીની વેલ્યુ કેવી હશે? ઓછી હશે. એટલે કે એની અંદર પાણીનું પ્રમાણ ઘણું બધું ઓછું હશે. હવે માની લો કે આની અંદર કોઈ કોષને ડુબાડવામાં આવે, આની અંદર કોઈ કોષને મિત્રો શું કરવામાં આવે? ડુબાડવામાં આવે તો શું થાય? ચલો એ સમજીએ. અહીંયા આગળ એક સેલને આપણે ડુબાડીએ તો સેલની અંદર પણ એ કોષની અંદર કયો રસ જોવા મળતો હશે? કોષ રસ જોવા મળશે. એટલે એની અંદર પણ થોડું ઘણું પાણીનું પ્રમાણ તો હશે. પરંતુ આની અંદર જે બહાર આપણે આને કહી દઈએ સોલ્યુશન નંબર 1, આને કહી દઈએ સોલ્યુશન નંબર 2. સોલ્યુશન નંબર 1 ની અંદર જે ક્ષાર છે એ ક્ષારની માત્રા ઘણી બધી વધારે છે. સોલ્યુશન 1 ની અંદર ક્ષાર વધારે છે એટલે પાણી કેવું હશે? તો કે પાણી ઓછું હશે. ક્ષાર વધારે છે એટલે પાણી કેવું હશે? ઓછું હશે. એ જ રીતે સોલ્યુશન 2 ની અંદરની મિત્રો વાત કરીએ તો સોલ્યુશન 2 ની અંદર ક્ષાર કેવા છે? તો કે ક્ષાર ઓછા છે. ક્ષાર ઓછા છે તો પાણી કેવું હશે? વધારે જોવા મળતું હશે. તો વિચારો, મેં હમણાં જ કીધું કે પાણી હંમેશા વધારેથી ઓછા તરફ છે ગતિ કરે છે. તો અહીંયા આગળ પાણી વધારે છે તો અંદરનું પાણી બધું ક્યાં નીકળી જશે? બહાર નીકળી જશે. કોષ છે એ સંકોચાઈ જશે, ચીગડાઈ જશે, ચમડાઈ જશે. ક્લિયર? એટલે કે દરિયાનું પાણી જો વધારે પડતું પી ગયા હોય તો અંદરના કોષમાંથી પાણી બહાર નીકળી જાય. શરીરને પાણી મળવાના બદલે પાણી ખેંચતું જાય. કોણ ખેંચે? ક્ષાર ખેંચી લઈને માણસ છે એ મૃત્યુ પામી જતો હોય છે. ચલો ક્લિયર? તો આવા દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમારે સમજવાનું, કોઈ પણ આકૃતિ દઈને તમને સમજાવ્યું કે ક્ષાર ક્યાં કોની માત્રા, જો બહાર ક્ષારની માત્રા વધારે હોય તો અધિસાંદ્ર, અંદર ક્ષારની માત્રા વધારે હોય તો અધોસાંદ્ર, બંને જગ્યાએ ક્ષારની માત્રા સમાન હોય તો આવા દ્રાવણને મિત્રો આપણે સમસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. હવે વાત કરીએ આપણે કોષ દિવાલ એટલે શું. મારો સ્ક્રીનશોટ 3, 2, 1. હવે મિત્રો આપણે સમજીએ કે કોષ દિવાલ શું છે, ક્યાં આગળ એ ઉપયોગમાં આવે છે, એ પછી ન્યુક્લિયસ પર જઈએ. અરે ચલો ઓકે. સૌથી બહારનો જે ભાગ તમને જોવા મળે છે
એ સૌથી બહારના ભાગને મિત્રો આપણે કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ. કોષ દિવાલ બે પ્રકારની હોય. સૌથી પહેલા તો એ કોષ દિવાલ ક્યાં ક્યાં જોવા મળશે? તો કે પ્રાણી કોષની અંદર એ કોષ દિવાલ ક્યારેય જોવા નથી મળતી. મારી તમારી કે કોઈ પણ પ્રકારના પ્રાણીની અંદર આ કોષ દિવાલ મિત્રો આપણને ક્યારેય દેખાતી હોતી નથી. તો આ કોષ દિવાલ શેમાં જોવા મળે છે એ સમજીએ. તો કે આ જે કોષ દિવાલ છે માત્ર અને માત્ર વનસ્પતિ અને વનસ્પતિ ફૂગ ને બેક્ટેરિયાની અંદર જીવાણુ કોષની અંદર આ કોષ દિવાલ મિત્રો જોવા મળે છે. તો વનસ્પતિની જે કોષ દિવાલ છે, સૌથી પહેલા વાત કરીએ વનસ્પતિની કોષ દિવાલ વિશે. તો વનસ્પતિની કોષ દિવાલ શેની બનેલી હોય છે? તો કે વનસ્પતિની કોષ દિવાલ એ સેલ્યુલોઝની બનેલી હોય છે. સેલ્યુલોઝ શું છે એ પૂછે. સેલ્યુલોઝ શું છે? તો કે ઘણા બધા ગ્લુકોઝ ભેગા થઈ અને જે પોલિમર બનાવે છે, લાખો ગ્લુકોઝ ભેગા થઈને એક પોલિમર બનાવે છે. પોલિમરને મિત્રો આપણે સેલ્યુલોઝ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ આપણે આને સેલ્યુલોઝ તરીકે ઓળખાવાની છે. શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની. તમે જે પેજમાં લખો છો, તમારી આજુબાજુ જેટલા પેજ છે, પૂઠા છે, એ દરેક વસ્તુ શું છે? તો કે દરેક વસ્તુ ડિયર ફ્રેન્ડ્સ સેલ્યુલોઝ તરીકે ઓળખવામાં આવે છે. ચલો વધીએ આગળ. ત્યાંથી આગળ સમજીએ કોષ દિવાલ કાર્ય શું કરે છે? તો કે કોષ દિવાલ એ કોષનું સંકોચન ના થવા દે. માની લઈએ કે કોઈ એક વનસ્પતિનો કોષ છે, એની અંદર કોષ દિવાલ મસ્ત મજાની બનેલી છે. આ એક એવી અંગિકા છે જે કે સંપૂર્ણપણે નિર્જીવ ઘટક છે. આ કેવી અંગિકા છે? નિર્જીવ અંગિકા છે. આની અંદર કોઈ પ્રકારનો જીવંત ઘટક જોવા મળતો નથી હોતો. હવે આગળ વધીએ તો આજે નિર્જીવ અંગિકા મિત્રો આપણને જોવા મળે છે, જેને આપણે કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ. એ વનસ્પતિનો એક તો રક્ષણાત્મકનું કાર્ય કરે છે, સૌથી વધારેમાં વધારે આ જ કાર્ય રક્ષણનું કાર્ય કરે. પછી તો કે માની લો કે બહારથી પાણી અંદર જતું જાય છે. માની લઈએ કે અહીંયા આગળ આ કોષ દિવાલ છે એવું માની લઈએ, બરાબર. સમજવા માટે કોષ ડ્રો કરેલો છે. અંદર કોષરસ પટલ છે. હવે માની લો કે બહારથી કોઈ પણ રીતે પાણી છે એ અંદર આવે છે, અહીંયા જગ્યા હોય ત્યાંથી પાણી ઘૂસી જાય, પણ આ કોષ છે એ વધારેમાં વધારે ફૂલી નહીં શકે. થોડોક ફૂલશે એટલે શું થશે? તો કે કોષ દિવાલ છે એની ઉપર દબાણ લગાડશે, બરાબર. એટલે કે એવું કહી શકાય કે વધારે પડતા જલશોષણથી એ રક્ષણ આપે છે. ફરી એકવાર બોલું છું, કોષ દિવાલ શું કાર્ય કરે છે? વધારે પડતા જલશોષણથી એ કોષ દિવાલ એ કોષને રક્ષણ આપે છે, જેથી કરીને કોષ દિવાલ સુધી અડી જાય, દિવાલથી વધારે આગળ જઈ શકતી હોતી નથી. એટલે કે કોષ છે એ મિત્રો ફાટી જતો હોતો નથી. ચલો ક્લિયર? એટલું ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? તો આગળ વધીએ. ફાઇન. તો અહીંયા આગળ જે કોષ દિવાલ જોવા મળે એ શેની જોવા મળે છે? સેલ્યુલોઝની જોવા મળે છે. હવે વાત કરીએ ફૂગની કોષ દિવાલ. તો કે ફૂગની કોષ દિવાલ છે સેલ્યુલોઝની નથી બનેલી હોતી. એ માત્ર સેલ્યુલોઝની નથી હોતી. તો ફૂગની કોષ દિવાલ શેની હોય છે? કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝ. કાઇટિન એ એકચ્યુઅલી સેલ્યુલોઝ કરતા વધારે કઠણ પદાર્થ છે, વધારે પેલો કહેવાય ને કે હાર્ડ પદાર્થ છે. કાઇટિન પ્લસ સેલ્યુલોઝની જોવા મળે છે. એને એવું કહી શકાય કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝ, જે એને લાંબા સમય સુધી રક્ષણ આપી શકે. વધારે ડીપ જતા ત્યાંથી આગળ વધીએ. હવે પછીની અંગિકા ઉપર જઈએ. તો હવે પછીની અંગિકા આપણી માટે છે કોષ કેન્દ્ર. તો ચલો સમજીએ કોષ કેન્દ્ર શું છે. ચલો, કોષ કેન્દ્ર આપણું જનૈનિક દ્રવ્ય છે, એની મોટા ભાગનું જનૈનિક દ્રવ્ય નહીં, દરેક પ્રકારના કોષોનું જનૈનિક દ્રવ્ય છે એ કોષ કેન્દ્રની અંદર સ્ટોર થયેલું હોય છે. એટલે કે આપણે માત્ર ને માત્ર વચ્ચેનો ભાગ જોવાનો છે, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર એ એક દ્વિસ્તરીય આવરણ છે, જેની અંદર હવે લખજો દ્વિસ્તરીય પણ છિદ્રિષ્ટ આવરણ છે. આ દરેક સેન્ટેન્સ બોલેમાંથી ગમે ત્યાંથી પ્લસ માઇનસ કરીને MCQ કાઢી શકાય ખરી. ઓકે, તો આ કોષ કેન્દ્ર છે એ દ્વિસ્તરીય છિદ્રિષ્ટ આવરણ જોવા મળે છે. બે સ્તરની કલા. હવે આવરણ છે એનું બીજું શબ્દ થાય કલા. લખજો આવરણ સામે એરો કરી અને કલા, કારણ કે આવરણનું બીજું નામ કલા તરીકે પણ તમને પૂછી શકે. હવે આની અંદર શું જોવા મળતું હોય છે? તો કે સૌથી પહેલા તો આ પહેલો ઘટક કે દ્વિસ્તરીય હોય છે અને એની અંદર રિબોઝોમ્સ છે. રિબોઝોમ્સ ત્યાંથી બહાર આવતા હોય અને પ્રોટીનનું એ સંશ્લેષણ કરતા હોય છે. બીજી વાત કે એની અંદર બીજી કઈ વસ્તુ હોય? તો કે એની અંદર જે સૌથી વધારે મુખ્ય મહત્વની વસ્તુ છે એ છે આપણા ડીએનએ, જેને આપણે રંગસૂત્ર કહીએ છીએ. રંગસૂત્રો શાના બનેલા હોય છે? તો કે ડીએનએ અને પ્રોટીનના. રંગસૂત્રો શેના બનેલા હોય છે? ડીએનએ અને પ્રોટીનના. ડીએનએ નો અવિભાજ્ય એકમ કયો? યાદ રાખજો, ડીએનએ નો અવિભાજ્ય એકમ છે જનીન. ડીએનએ નો અવિભાજ્ય એકમ કયો છે? જનીન. તો આની અંદર ડીએનએ અને જનીન મિત્રો જોવા મળતા હોય છે. હવે વાત કરીએ અહીંયા આગળ, તો એ ડીએનએ કેવું દેખાય? તો કે એ કાંક આવું જોવા મળતું હોય છે. ત્યાં તમે ક્યાંક જોયું હશે. હું બેટર વેમાં ડ્રો કરવાની ટ્રાય કરું છું, પણ કાંક નવી વસ્તુ ડ્રો થઈ જાય એવું લાગે છે. ચલો, તો આ જે ડીએનએ છે, ડીએનએ નું પૂરું નામ થશે ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ.
ડિઓક્સી રિબો ન્યુક્લિક એસિડ અને આનો જે અવિભાજ્ય એકમ છે એ અવિભાજ્ય એકમને શેના તરીકે ઓળખવામાં આવે છે તો કે એ અવિભાજ્ય એકમને મિત્રો જનીન તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો ભૂલાય નહીં અવિભાજ્ય એક ડીએનએ ના અવિભાજ્ય એકમને શેના તરીકે ઓળખવામાં આવે છે તો લખજો ડીએનએ ના અવિભાજ્ય એકમને જનીન તરીકે ઓળખવામાં આવે છે ફરીવાર આપણી સ્પીડે જઈએ ચલો આગળ વધીએ હવે આ કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા હોય અને કોષ કેન્દ્રિકા છે એ રિબોઝોમ્સ ઉત્પન્ન કરે રિબોઝોમ્સ શું કાર્ય કરે તો કે રિબોઝોમ્સ છે એ પ્રોટીન સંશ્લેષણનું મિત્રો કાર્ય કરતું હોય છે એટલે કે રિબોઝોમ્સ છે એ પ્રોટીનને ઉત્પન્ન કરતું હોય છે ક્લિયર એટલે એ કોષ કેન્દ્રિકામાંથી બહાર નીકળશે કોષ કેન્દ્રમાંથી બહાર નીકળશે છિદ્રિષ્ટ આવરણમાંથી અને છિદ્રિષ્ટ આવરણમાંથી બહાર નીકળી અને એ જ્યાં જ્યાં કોષને જરૂર છે મોટા ભાગના રિબોઝોમ્સ છે એ ખરબચડી અંતઃકોષરસ જાળ પર ગોઠવાઈ જાય છે ઓકે કોષ કેન્દ્રનું કાર્ય શું છે કોષ કેન્દ્રનું કાર્ય સમગ્ર કોષનું નિયમન કરે છે આગળ જનીનિક સ્ત્રાવ પસાર કરે છે એટલે કે પિતૃ પેઢીની માહિતી છે એની અનુગામી પેઢીની અંદર ટ્રાન્સફર કરે છે તો જ એવું થાય ને કે આપણી કોઈ પણ પેઢીની અંદર આપણા પૂર્વજોના લક્ષણ છે એ જોવા મળતા હોય પૂર્વજો એટલે આપણા મમ્મી પપ્પા છે ઘણી બધી વાર એવું બને કે આપણા દાદા કે આપણા બાનો વારસો છે એ આપણી અંદર જોવા મળતો હોય છે તો આ કોઈ પણ પ્રકારના શરીરની અંદર જે ફેરફારો જોવા મળતા હોય છે જે કોઈ પણ પ્રકારના કહેવાય ને કે દેખાવ શરીરની અંદર જોવા મળતા હોય છે એ આપણા પૂર્વજ પેઢીને આધારી છે અને એ પૂર્વજ પેઢી માહિતી ટ્રાન્સફર કઈ રીતે થશે ખબર કેમ પડે કે આનો ફેસ આની જેવો હશે તો કે એ આપણા ડીએનએ ઉપર ડિપેન્ડ કરે છે ડીએનએ ની અંદર માહિતી છે એ સ્કેન થતી જોવા મળતી હોય છે ક્લિયર ચલો વધીએ આગળ ત્યાંથી હવે આપણે વાત કરીએ અંતઃકોષરસ જાળ શું છે હવે અંતઃકોષરસ જાળના મિત્રો બે પ્રકાર છે અંતઃકોષરસ જાળના બે કયા પ્રકાર છે તો કે એક લીસી અને બીજી ખરબચડી જે લીસીને કહેવાય સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ યાદ રાખજો ભૂલ ના પડે એ ઘણી બધી વાર લીસી ER લખશે SER લખશે લીસી ER તો ઘણી બધી વાર આ શબ્દ એનટીએસસી ની અંદર વપરાયેલો છે ગુજરાતીની અંદર તમને કોઈ પણ રીતે કહેશે જ નહીં કે આને અંતઃકોષરસ જાળ એવો શબ્દ જ નહીં વાપરે ક્લિયર તો લીસી ER SER કહેવાય અને ખરબચડી RER સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એન્ડ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ શું વર્ક કરે છે તો કે ત્યાં આગળ એ અંતઃકોષરસ જાળ છે સૌથી પહેલા તો નામ ઉપર ખ્યાલ પડે છે કે સમગ્ર કોષને જાળની જેમ આખા જાળાની જેમ એ આવરી લેતી હોય છે એ સમગ્ર કોષને જાળાની જેમ આવરીને શું કરતી હોય છે તો કે ત્યાં આગળ ઘણી બધી પ્રકારના કાર્ય જેમ કે લીસી અંતઃકોષરસ જાળની વાત કરીએ તો એ લીસી અંતઃકોષરસ જાળ શું કરશે તો કે અહીંયા આગળ આપણે હમણાં વાત કરી કે કોષરસ પટલ છે લિપિડનો અને પ્રોટીનનો બનેલો છે તો આ લિપિડ ઉત્પન્ન કરવાનું કાર્ય છે એ આ કરશે બરાબર આપણે જે પણ પદાર્થ ચરબી દ્રવ્ય વિટામિન કે ચરબી વાળી વસ્તુ છે એ ખાઈએ છીએ ખાવામાંથી એમાંથી જે લિપિડ એનું ચોક્કસ બંધારણ છે એ બંધારણ બનાવવાનું કાર્ય કોનું છે લીસી અંતઃકોષરસ જાળનું છે હવે લીસી ખરબચડી કેમ તો કે લીસી ઉપર કોઈ પ્રકારનું કંઈ લાગેલું હોતું નથી એટલે એ લીસી કહેવાય ખરબચડી એટલે શું તો કે એની ઉપર કણિકામય નાના એવા ગોલકો લાગેલા હોય એ કણિકામય નાના એવા રિબોઝોમ્સ છે એ રિબોઝોમ્સ એની ઉપર લાગેલા હોવાથી તેને આપણે ખરબચડી અંતઃકોષરસ જાળ તરીકે ઓળખીએ છીએ તો લીસી અંતઃકોષરસ જાળ લિપિડ ઉત્પન્ન કરે તો આ શું ઉત્પન્ન કરે પ્રોટીન ઉત્પન્ન કરે તે ભેગા થઈ લિપોપ્રોટીન બનાવે અને લિપોપ્રોટીન નામનું દ્રવ્ય છે એ આપણા કોષરસ પટલને સંભાળવા માટે ઘણું બધું કાર્ય કામ લાગે છે ડેલી કોષરસ પટલ છે એ બીજા કોષ હારે ઘસાવાને લીધે થોડો ઘણો ઘસારો લાગતો હોય તો ઘસારો લાગે ત્યારે અહીંયા આગળ જે લિપોપ્રોટીન બને છે એ ત્યાં આગળ ફરીવાર જ્યાં ગોબા પડી ગયા હોય ત્યાં આગળ એને રિપેર કરવાનું કાર્ય કરશે ચલો આગળ વધીએ ત્યાંથી તો લીસી અંતઃકોષરસ જાળ લિપિડ અને ખરબચડી અંતઃકોષરસ જાળ છે એ પ્રોટીનનું ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે હવે બીજું આનું કાર્ય શું છે લીસી અંતઃકોષરસ જાળનું તો કે બીજું આનું કાર્ય એ છે કે શરીરની અંદર ઘણા બધા ઝેરી દ્રવ્યો હોય એ ઝેરી દ્રવ્યોનો વિનાશ કરે છે આ શું કરે છે ઝેરી દ્રવ્યોનો વિનાશ કરે છે મીન્સ કે લીવરની અંદર ખાસ કરીને યકૃતના કોષોની અંદર આ જોવા મળતી હોય છે શરીરની અંદર કોઈ પણ પ્રકારના ઝેરી દ્રવ્યો જો એન્ટર થયા હોય તો એ ઝેરી દ્રવ્યને કોઈ પણ રીતે વિનાશ કરવાનું કાર્ય છે એ લીસી અંતઃકોષરસ જાળ કરે છે તો અમુક ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવ બનાવે છે અમુક ચોક્કસ પ્રકારના શું ઉત્પન્ન કરે છે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તો આમ જુઓ તો ઘણું બધું કાર્ય છે એ લીસી અંતઃકોષરસ આમ તો અંતઃકોષરસ જાળનું છે બીજું સમગ્ર અંતઃકોષરસ જાળના બેનિફિટ્સ તો કે આખી અંતઃકોષરસ જાળ છે એ શું કાર્ય કરે છે તો કે કોઈ પણ અંગિકાને કાર્ય કરવા માટે કોઈ પણ અંગિકાને કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું હોય તો એની માટે એને વહન કરવું હોય એને કોઈ દ્રવ્ય ઉત્પન્ન કરવું હોય તો એ માર્ગ પૂરો પાડે છે અને જગ્યા પૂરી પાડે છે કોઈ પણ અંગિકાને કાંઈ પણ કાર્ય કરવું હોય કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ પદાર્થને લઈ જવા હોય
એને કોઈ પદાર્થ જટિલ પદાર્થ ઉત્પન્ન કરવા હોય તો એની માટે એ શું પૂરું પાડે છે? એની માટે એ માર્ગ પૂરો પાડે છે. કોની વાત કરું છું હું? અંતઃકોષરસ જાળની વાત થાય છે. ક્લિયર? તો સમગ્ર કોષને આવરી લેતી એક જાળીમય રચના છે જેને અંતઃકોષરસ જાળ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ જે સ્પેસ દેખાય છે આ સિસ્ટરની સ્પેસ છે, એટલે અંતઃકોષરસ જાળમાંથી બીજું શું ઉત્પન્ન કરી શકાય? તો કે આમાંથી એક વસ્તુ છૂટી પડે છે જેને ગોલ્ગીકાય તરીકે ઓળખવામાં આવે છે. બીજું, અંતઃકોષરસ જાળ અને ગોલ્ગીકાય બે ભેગા થઈ અને જટિલ પદાર્થોનું નિર્માણ કરી શકે છે. ફરી એકવાર, અંતઃકોષરસ જાળ અને ગોલ્ગીકાય બંને ભેગા થઈને શું ઉત્પન્ન કરી શકે છે? જટિલ પદાર્થોનું ઉત્પાદન છે એ મિત્રો કરી શકતી હોય છે. ક્લિયર? ચલો નોટ ડાઉન કરો મારો સ્ક્રીનશોટ. 3, 2, 1 વધુ છું આગળ. હવે પછી આપણે સમજીએ ગોલ્ગીકાય શું છે. હવે કેમિલ ગોલ્ગી નામના સાયન્ટિસ્ટે આ એક કોષની અંદર એક એવી અંગિકા છે જે ચોક્કસ વિચિત્ર પ્રકારનો, વિચિત્ર ન કહી શકાય, વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરે છે, જેની અંદર ઘણી બધી ખૂબી જોવા મળે છે, જેને એને ગોલ્ગીકાય કરીને નામ આપેલું છે. હવે ગોલ્ગીકાયની અંદર કઈ કઈ વસ્તુઓ હોય છે એ સમજીએ. તો કે અહીંયા આગળ જે તમને ગોળા દેખાય છે આને ગોળકો તરીકે ઓળખવામાં આવે છે. આને શેના તરીકે ઓળખાય? ગોલકો. હવે અહીંયા આગળ રકાબી જેવી કે છે રકાબી જેવી, બાકી મને તો ક્યારેય રકાબી જેવી કોઈ દેખાણું જ નથી, પણ માની લઈએ કે રકાબી જેવી થપ્પી છે. આને કહેવાય છે સિસ્ટરની. શું કહેવાય આને? સિસ્ટરની. આ આખી રકાબી જેવી જે રચના જોવા મળે છે એ બધી રચનાને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. હવે ઘણી બધી વાર એવું પૂછશે તો ભાઈ એક આ રકાબી જેવી રચના છે એ પૈકી એક રચનાને શું કહેવાય? તો લખજો, એક રચનાને નલિકા તરીકે ઓળખવામાં આવે છે. નલિકામય રચના છે એટલે એને નલિકા તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર? વધી આગળ ત્યાંથી. હવે આનું શા માટે કોષમાં છે? સૌથી પહેલા તો શા માટે કોષમાં છે? હવે આમાં ઘણી બધી વાર કેવી ભૂલ પડે છે એ સમજીએ. તો ક્વેશ્ચન એવો પૂછશે, પહેલા કાર્ય સમજી લઈએ પછી એ ક્વેશ્ચન સમજીએ, વધારે મજા આવશે. આનું કાર્ય શું? તો કે આપણે બધા ગુજરાતી જેવું આ કાર્ય કરે છે. આપણે શું કાર્ય કરીએ? હમણાં લોકડાઉન હતું તો ઘરની અંદર આમ ઘણા બધા સર્કમફરન્સીસ લાગી જાય કે ભાઈ ખોટી વસ્તુ કે બહાર ના આવી જાય, નાની જે નકામી વસ્તુ છે એને ફરીવાર ઉપયોગ કરી લઈએ. ગુજરાતીને શીખવાડવું જ ના પડે, 5 વાર આપણે સમજ્યા હોય પછી. ક્લિયર? તો આ સિસ્ટરીનું કામ એવું છે જે જેટલી વધારાની વસ્તુ છે ને ફેંકી ના દે, એનો સંગ્રહ કરે. વધારાની વસ્તુનો સંગ્રહ કરે, એમને એમ સંગ્રહ ના કરે, પહેલા એનું પેકેજિંગ કરી નાખે. મસ્ત મજાને પેક કરીને, આપણે કોઈ પણ વસ્તુ ગમે ત્યાં થોડી ઘા કરીએ છીએ, પહેલા મસ્ત મજાનું એનું આજુબાજુ પેકિંગ કરી નાખીએ અને પેકિંગ કરીને પછી માળીએ મૂકી દઈએ. તો આ જ કામ કરે છે કે જુદા દ્રવ્યોનું સૌથી પહેલા પેકેજિંગ કરે છે, પેકેજિંગ કરીને એનો સંગ્રહ કરે છે, સંગ્રહ કરીને ત્રીજો ઉપયોગ કે જ્યારે જરૂર હોય ત્યારે ઉપયોગમાં લે છે, અથવા બીજા કોષને જરૂર હોય તો એક કોષમાંથી બીજા કોષમાં ટ્રાન્સફર કરે છે. લાઇસોઝોમના ઉત્પાદન સાથે જોડાયેલી છે. લાઇસોઝોમના ઉત્પાદન સાથે ગોલ્ગીકાય છે એ મિત્રો જોડાયેલી છે. એટલે કે લાઇસોઝોમની રચના કંઈક મિત્રો આવી જોવા મળે, કટોરા જેવી. તો આ જે કટોરા જેવી રચના કટોરો બને છે ને, ખાલી લાઇસોઝોમ કટોરો જ ન હોય, એની અંદર ઘણા બધા અંતઃસ્ત્રાવો જોવા મળે, ઘણા બધા ઉત્સેચકો જોવા મળે. તો જે કટોરો છે ને એ કટોરાનું બોડી છે એ શેમાંથી બનતું હોય છે? ગોલ્ગીકાયમાંથી બનતું હોય છે. એ કટોરાનું જે બોડી છે એ બોડી શેમાંથી બને છે? ગોલ્ગીકાયમાંથી બનતું જોવા મળે છે. તો ફરીવાર એકવાર કાર્ય હું રિપીટ કરું છું. જુદા પોષક દ્રવ્યોનું પેકેજિંગ કરે છે, દ્રવ્યોનો સંગ્રહ કરે છે, બીજા કોષમાં, એક કોષમાંથી બીજા કોષમાં એ ટ્રાન્સફર કરે છે, અને એ પછી ચોથા નંબર પર જઈએ તો લાઇસોઝોમના નિર્માણ માટે ઉપયોગી છે. હવે સવાલ આમાં ભૂલ ના પડે એ સવાલ સમજો. કઈ અંગિકા પદાર્થોનો સંગ્રહ કરે છે એવું પૂછે. યાર આ પદાર્થોનો સંગ્રહ ના કરી શકે, આ પોષક દ્રવ્યોનો જ સંગ્રહ કરી શકે. પદાર્થને ઉત્સર્ગ દ્રવ્યોને એ બધાનો સંગ્રહ રસધાનીમાં થાય, અને પોષક દ્રવ્યોનો સંગ્રહ સિસ્ટરની શું? ગોલ્ગીકાયમાં થાય. નકામા ઉત્સર્ગ પદાર્થો, બીજા કોઈ કચરાવાળા પદાર્થોનો સંગ્રહ શેમાં થાય છે? રસધાનીમાં થાય છે. વધારાનો પાણીનો સંગ્રહ શેમાં થાય? રસધાનીમાં. એ બધા પદાર્થો છે, પરંતુ જેટલા પોષક દ્રવ્યો છે એ પોષક દ્રવ્યોનો સંગ્રહ કોણ કરે છે? ગોલ્ગીકાય કરે છે. ક્લિયર? કોણ કરે છે? ગોલ્ગીકાય. આમ બેઠો મને એવું લાગે કે માથે આમ મસ્ત મજાનું ગોલ્ગીકાયનું હેલ્મેટ મુંગટ પહેરાઈ ગયો. ચલો આગળ વધીએ. ઓકે, ચલો ક્લિયર? હવે સમજીએ લાઇસોઝોમ્સ શું છે. લાઇસોઝોમ્સ એક આત્મઘાતી કોથળી કહી શકાય. તો જુદા દ્રવ્યોનું પાચન કરતી એક અંગિકા છે જેને આપણે લાઇસોઝોમ તરીકે ઓળખીએ છીએ. ફરીવાર લાઇસોઝોમ્સ. હવે લાઇસોઝોમ્સ શું છે? તો કે અહીંયા આગળ એક કટોરા જેવી આવી રચના જોવા મળે. એ
કટોરા જેવી રચનાને મિત્રો આપણે લાઇસોસોમ્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર. અહીંયા આગળ જે ડોટ કરું છું એ ડોટ એ બીજું કંઈ જ નહીં પરંતુ એ શું છે? ઉત્સેચકો છે. આને શું કહી શકાય? ઉત્સેચકો. ઓકે. એન્ઝાઇમ્સ તો જે ભૂલ ના પડે યાર, સમજજો, જે બોલું એ ખાસ સમજજો. હવે આ જે બહારનો કટોરો બને છે, મીન્સ કટોરો ના કહેવાય, એનો બહારનો બોડી, બટ આપણી લેંગ્વેજમાં સમજીએ તો બહારનો જે બોડી બને છે, કટોરો બને છે, એ શેમાંથી બને છે? તો કે એ બને છે ગોલ્ગીમાંથી. અને અંદરના જે ઉત્સેચકો બને છે એ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી, ખરબચડી અંતઃકોષ રસામાંથી પ્રોટીનયુક્ત પદાર્થ છે. પ્રોટીનયુક્ત ઘણા બધા એસ્કોર્બિક એસિડ ને એ બધું એની અંદર મિત્રો જોવા મળે છે. તો આ બંનેથી બનેલી આખી ગોલ્ગી લાઇસોસોમ્સની રચના છે. કામ શું કરે છે? તો કે વિદેશી દ્રવ્યોનું પાચન કરે છે. દરેક વસ્તુ લખતો નથી, નોટ ડાઉન કરતા જજો લખતા હો તો. વિદેશી દ્રવ્યનું પાચન કરે. વિદેશી એટલે ફોરેનમાં જઈને કોકનું પાચન કરે એવું નથી કહેતો, અમેરિકા ઇંગ્લેન્ડમાં જઈને કોઈનું પાચન કરે એવું નથી કહેતો, પણ શરીરની બહારથી જે દ્રવ્ય આવેલા છે આ દ્રવ્યોનો એ પચાવી નાખે છે. એવા દ્રવ્યો કે જે શરીર માટે સાવ કામના નથી. તે એ નકામા દ્રવ્ય, ઝેરી દ્રવ્ય, બેક્ટેરિયા, વાયરસ જેવા જીવાણુ, આમ તો બેક્ટેરિયાના જીવાણુ કહેવાય, વાયરસનો સમાવેશ ક્યાંય ન કરતા. વાયરસ હજી નક્કી નથી થયું કે સજીવ છે કે નિર્જીવ છે, એને આગળ રાખો. ફરીવાર રિપીટ કરી દઉં. કઈ ત્રણ વસ્તુ બોલ્યો? નકામા દ્રવ્ય, ઝેરી દ્રવ્ય અને જીવાણુ. આ દરેક કોષનો આ લાઇસોસોમ્સ છે એમાં રહેલા ઉત્સેચકો એનો વિનાશ કરે છે. એની સિવાય તો શરીર કોષની અંદર કોઈ પણ અંગિકા એવી છે કે સંપૂર્ણપણે ઘસાઈ ગયેલી છે, અથવા તો એ નાશ પામવાની તૈયારીમાં જ છે, અથવા તો એ કાર્ય કરતી બંધ થઈ ગઈ છે. તો હવે એનું એ કોષ કાર્ય નથી કરતી, તો કોષમાં કામ શું છે? કાર્ય કરતી ઓછું થઈ ગઈ છે તો એનું કોષમાં કામ શું છે? એટલે લાઇસોસોમની કોથળી છે. આ જે કટોરા આખો મસ્ત મજાનો મેં અડધો બોલ ડ્રો કર્યો, એ લાઇસોસોમ આખો જોવા મળતો હોય. એ આખો લાઇસોસોમ્સ ત્યાંથી ફાટે અને એમાંથી ઉત્સેચક દ્રવ્ય નીકળીને ઓલીને પચાવી નાખે. એમાંથી જેટલી એનર્જી મળતી હોય એ બધી એનર્જી કોષને આપી દે. એમાં પચાવીને જેટલું મળતું હોય બધું કોષને આપી દે. અને જે જગ્યા ખાલી પડે ત્યાં આગળ નવી અંગિકા છે એ મિત્રો ઉત્પન્ન થાય છે. આખી અંતઃકોષ રસજાળ ઘસાઈ ગયેલી હોય તો આખી અંતઃકોષ રસજાળનો નાશ કરી નાખે છે. અને ત્યાં આગળ જ્યાં આગળ અંતઃકોષ રસજાળનો નાશ થયો છે ત્યાં નવી પ્રકારની અંતઃકોષ રસજાળ ઉત્પન્ન થાય છે, જે ઘસાઈ ગયેલી અંગિકા છે એને ઉડાડી. તો આ માટે હવે ઘણી બધી વાર એવું બને છે કે ચયાપચયની ક્રિયા દરમિયાન, એટલે કે પાચનની ક્રિયા દરમિયાન એ કોષ પ્રોપર વર્ક ના કરતો હોય. પ્રોપર વર્ક ના કરતો એટલે એને એવું લાગે કે આ બીજા કોષને હેરાન કરે છે, તો એ પોતે પોતાના કોષનો નાશ કરી નાખે. અને પોતે પોતાના કોષનો નાશ કરે તો ઓબ્વિયસલી પોતે નાશ પામી જવાની છે. એટલે કે પોતે પોતાના કોષનો નાશ કરતી હોવાથી આવી કોથળીને આત્મઘાતી કોથળી તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. ચલો સ્ક્રીનશોટ મારો, આગળ વધીએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, સ્ક્રીનશોટ માર્યો છે, ઇરેઝ કરું છું. 3, 2, 1 આગળ વધીએ. તો ત્યાંથી મિત્રો આપણે આગળ જઈએ તો હવે પછીની અંગિકા આવે છે કણાભસૂત્ર. એટલે શું? તો અહીંયા આગળ જે આપણા માઇટોકોન્ડ્રિયા કણાભસૂત્ર દેખાય છે એ એક ઉર્જાનું રસોડા તરીકે એને ઓળખવામાં આવે છે. એની રચના પણ બે સ્તરની જોવા મળે છે. એક સૌથી બહારના સ્તરને બાહ્ય સ્તર અને અંદરના સ્તરને અંતઃસ્તર તરીકે ઓળખવામાં આવે છે. અંદરની જેટલી રચના છે એને મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. મેટ્રિક્સ તમારે હજી આ સમયે નહીં આવે, પણ અંદરની જે ખાંચવાળી રચના છે એ ખાંચવાળી રચના એટલે ઇન શોર્ટ એવું કહી શકાય કે કણાભસૂત્રનું ક્ષેત્રફળ એટલે વધારે છે કે કણાભસૂત્ર પોતે પોતાની વધારે પડતી ઉર્જા છે આખા ઉત્પન્ન કરી અને સમગ્ર કોષને એ આપી શકે. ક્લિયર? તો અહીંયા આગળ બહારનો લેયર, અંદરનો લેયર જોયું. આની અંદર સિસ્ટરની જેવી અંદર પણ રચના જોવા મળે છે. બીજું કે આ એક ચોક્કસ પ્રકારની વિશિષ્ટ અંગિકા છે, કારણ કે આ જનરલી કોઈ પણ કોષ છે એને ડીએનએ અને પ્રોટીન જોઈએ. ડીએનએ અને પ્રોટીન જોઈએ. કોઈ પણ કોષની અંદર ડીએનએ અને પ્રોટીન હોય તો જ અંગિકા વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે. અધરવાઇઝ એ અંગિકાને મીન્સ રિબોસોમ્સ હોય તો પ્રોટીન મળે, પ્રોટીન હોય તો એ અંગિકા કાર્ય કરી શકે. કણાભસૂત્ર એક એવી અંગિકા છે કે જો કોઈ પ્રકારનો પ્રોટીન એને ના મળે તો પણ કણાભસૂત્ર કાર્ય કરશે જ તે. કેમ? કારણ કે આ કણાભસૂત્રની પાસે એ વિશિષ્ટ અંગિકા ધરાવે છે. એ વિશિષ્ટ અંગિકા હોવાના કારણે એની પાસે પ્રોટીન એની પાસે પોતાના પ્રોટીન અને પોતાના ડીએનએ છે. એની પાસે પોતાના પ્રોટીન અને પોતાના ડીએનએ અને પોતાના
અને પોતાના ડીએનએ હોવાના કારણે આને એક વિશિષ્ટ અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. આ શરીરમાંથી રહેલો ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું શોષણ કરે છે. વાતાવરણ એટલે કે ફેફસા આપણે જે ઓક્સિજન લઈએ છીએ ફેફસામાંથી બ્લડ દ્વારા રક્તકણ દ્વારા ઓક્સિજન આવે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. એ ઓક્સિજન અને ગ્લુકોઝ વચ્ચે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે. એટલે આ સમગ્ર કોષ માટે ઉર્જા ઉત્પન્ન કરે છે. આથી તેને કોષના રસોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. કોષના શક્તિઘર તરીકે પણ ઓળખવામાં આવે છે. શક્તિ ઉત્પન્ન કરે છે. કોષનું રસોડું તો રંજક કણ થયું ને, કારણ કે એ ઉર્જા ઉત્પન્ન કરે, ઉર્જાને કોઈ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી ગ્લુકોઝ બનાવે છે. ખોરાક પેલું રંજક કણ બનાવે છે, ક્લોરોફિલ બનાવે છે. આ એ ખોરાક બની ગયો, એ ખોરાકમાંથી ઉર્જા છૂટી પાડે છે અને આ કણાભસૂત્ર એ ઉર્જા છૂટી પાડતો હોવાથી તેને મિત્રો આપણે કોષના પાવર હાઉસ તરીકે, શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર, જઈએ આગળ. હવે પછી સમજીએ તો રંજક કણ પછી રસધાની અંદર આવીએ. હવે ચલો સમજીએ રંજક કણ શું છે. તો કે રંજક કણને કોષના રસોડા તરીકે ઓળખવામાં આવે છે. ભૂલ ના પડે, બરાબર? મારે સ્લીપ થઈ ગયું, તમારે ના થાય. તો રંજક કણ શું છે? તો કે રંજક કણ મસ્ત મજાની ડબલ લેયરની દ્વિસ્તરીય રચના છે. રંજક કણના 3 પ્રકાર છે. એક લ્યુકોપ્લાસ્ટ, બીજું છે ક્લોરોપ્લાસ્ટ. હવે આમ જો તો 3 પ્રકાર. લ્યુકોપ્લાસ્ટ એટલે સમગ્ર પ્રકારનો કોઈ પ્રકારનો એ રંગ ધરાવતો ન હોય. હવે રંગ ધરાવતો ન હોય એટલે વિજ્ઞાન છે સફેદ કલરને રંગવિહીન કહે છે. ફરી એકવાર બોલું સાંભળજો. ક્લોરોફિલ પર આવીએ એ પેલા રંજક કણ. રંજક કણ એટલે શું? તો કે એના 3 પ્રકાર છે. સૌથી પહેલા આવે છે લ્યુકોપ્લાસ્ટ. લ્યુકો એટલે શું? તો કે જે રંગવિહીન પાવડર છે, ગ્લુકોઝ છે, સ્ટાર્ચ છે, જે સફેદ કલરની અંદર જોવા મળે છે. પોષક દ્રવ્યો છે, વિટામિન છે, મિનરલ્સ છે, આ બધાને લ્યુકોપ્લાસ્ટમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. એ પછી બીજા નંબર ઉપર આવે છે ક્રોમોપ્લાસ્ટ. તમે ઘણી બધી વાર ફૂલ જોયા હશે, ગુલાબી, લીલા, પીળા, જુદા જુદા રંગના. લીલા રંગના ફૂલ ના હોય, પીળા, ગુલાબી, લાલ, જાત જાતના કલરના, કેસરી રંગના ને એવા બધા ફૂલ જોયેલા હશે. તો એ જુદા જુદા જે કલર દેખાય છે એ ક્રોમોપ્લાસ્ટ છે. ક્રોમો એટલે કલર. ક્રોમેટોગ્રાફીની અંદર આપણે એ સમજ્યા હતા. ક્લિયર? તો એ જુદા જુદા રંગ જોવા મળતા હોવાથી એને આપણે ક્રોમોપ્લાસ્ટ તરીકે ઓળખીએ છીએ. અને એ પછી આવે છે લ્યુકોપ્લાસ્ટ, ક્લોરોપ્લાસ્ટ. ક્લોરો એટલે શું? માત્ર અને માત્ર લીલો રંગ ધરાવતો હોય તો એને આપણે ક્લોરોપ્લાસ્ટ કહીએ છીએ. લીલો રંગ સૌથી વધારે પ્રકાશનું શોષણ કરે છે અને સૌથી વધારે પ્રકાશનું શોષણ કરીને સૌથી વધારે ઉર્જા ઉત્પન્ન કરે છે. એના 5 પ્રકાર ક્લોરોફિલ A B C D E એ તમારે આગળના ધોરણોમાં ભણવાના આવશે. આ એક કદાચ એવું પૂછે તો કે ભાઈ ક્લોરોફિલ છે એ શેનો બનેલો સંયોજન છે? તો લખજો મેગ્નેશિયમનું બનેલો આસંકીર્ણ સંયોજન છે. બહુ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે. મુખ્ય તત્વ તરીકે મેગ્નેશિયમ જોવા મળે છે. તો આ ડબલ લેયરની આખી એક રચના, કલા, આવરણ જોવા મળે છે. એની અંદર અહીંયા આગળ જે તમને જોવા મળે છે એની અંદરની બાજુએ જે જોવા મળે છે એને આપણે શું કહીએ એ સમજી લઈએ. તો કે અહીંયા આગળ જે આધાર છે એ આધાર તરીકે જોવા મળે છે, એને સ્ટ્રોમા કહેવાય. શું કહેવાય? સ્ટ્રોમા. જે આખી થપ્પી જેવી રચના જોવા મળે છે, જે આખી થપ્પી જેવી રચના જોવા મળે છે એ થપ્પી જેવી રચનાને કહેવામાં આવે છે ગ્રેનમ. અને એ થપ્પીની અંદર જો એક સિક્કાને આપણે અલગ કરી લઈએ, અહીંયા આગળ ઝૂમ કરી અને એક સિક્કાને છૂટો પાડીએ તો એ સિક્કાને ઓળખવામાં આવે છે થાઇલેકોઇડ. થાઇલેકોઇડ. ફરીવાર બે જુદા જુદા આખી થપ્પી છે એ થપ્પી એકબીજા સાથે જોડાયેલી છે. નીચે એક ચોક્કસ પ્રકારના આધાર સાથે રહેલી છે, એ આધારક છે. જોડાયેલી છે એ સ્ટ્રોમા છે. થપ્પીની આખી રચના છે એ રચનાને આપણે ગ્રેનમ તરીકે ઓળખવામાં આવે છે. અને ગ્રેનમમાંથી એક સિક્કો બહાર કાઢીએ, એ સિક્કા જેવી રચના છે, સિક્કો બહાર કાઢીએ તો એને આપણે થાઇલેકોઇડ તરીકે ઓળખીએ છીએ. સૂર્યપ્રકાશ જ્યારે આ સમગ્ર પ્રકારના હરિતકણ ઉપર આવે છે ત્યારે આ હરિતકણ દ્વારા સૂર્યપ્રકાશનું શોષણ થાય છે. અહીંયા આગળ બરાબર, અહીંયા કઈ એનર્જી આવે? સોલારમાંથી એનર્જી આવે છે. સૂર્યપ્રકાશમાંથી આ હરિતકણ એ પ્રકાશ ઉર્જાનું શોષણ કરે છે અને પછી કઈ રીતે એ ગ્લુકોઝમાં કન્વર્ટ કરે છે એ તમને ચેપ્ટર નંબર 6 ધોરણ નંબર 10 ની અંદર શીખવાડેલું છે. પહેલી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન થતી 3 પ્રક્રિયા. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન થતી 3 પ્રક્રિયા એ દરમિયાન શું થાય છે એ આ કરે છે. આ પણ એક વિશિષ્ટ પ્રકારની અંગિકા છે, કારણ કે આની પાસે પણ પોતાના પ્રોટીન અને પોતાના ડીએનએ છે. કારણ કે બહુ ડોમિનન્ટ છે. જેટલી અંગિકા છે કોષની અંદર બહુ ડોમિનન્ટ છે. ડોમિનન્ટ એટલે પ્રભુત્વશાળી છે. એ દરેક પ્રકારની ડોમિનન્ટ અંગિકા પાસે કંઈક પોતાનું હોવું ખૂબ જરૂરી છે, ખૂબ અનિવાર્ય છે. વિચારો કે આજ ન હોય તો વનસ્પતિ છે કાંઈ ઉત્પન્ન જ ના કરી શકે, કાંઈ ના થાય એનું. આપણે અંદર કણાભસૂત્ર જ ના હોય તો ગમે એટલું ગ્લુકોઝ બોડીમાં જાય, ઓક્સિજન સ્ટોર ક્યાં આગળ થાય? કઈ એમાંથી પ્રોપર ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ, ઉર્જા ઉત્પન્ન ના થઈ શકે. ક્લિયર? ચલો,
તો આ અંગિકા આ રીતે કાર્ય કરે છે, જેમાં હવે કણાભસૂત્ર કયા કયા કોષમાં નથી હોતા, તો કે આપણે વાત કરી હતી એમ કે કોષ કેન્દ્ર જ્યારે ભણ્યા ત્યારે બે પ્રકારના કોષો હોય, એને એકવાર રેફર કરી લઈએ. તો એ કોષ કેન્દ્ર ભણ્યા હતા ત્યારે કઈ બે પ્રકારના કોષો છે એ સમજી લઈએ. તો કે બે પ્રકારના એ કોષો છે, એક તો કે યુકેરિયોટિક ને બીજું પ્રોકેરિયોટિક, સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી. કોષ કેન્દ્ર માત્ર ને માત્ર શેનામાં જોવા મળે છે, તો કે કોષ કેન્દ્ર છે એ સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે છે. આદિકોષ કેન્દ્રી કોષમાં કોઈ પ્રકારના કોષ કેન્દ્ર કે કોઈ પ્રકારની ચોક્કસ પ્રકારની અંગિકાઓ જોવા નથી મળતી. તો આદિકોષ કેન્દ્રી કોષમાં કઈ અંગિકા હોય, તો એમાં માત્ર અને માત્ર રિબોસોમ્સ હોય અને એના ડીએનએ છે, એનો ડીએનએ એટલે કે એનું રંગસૂત્ર એ છૂટું રખડતું હોય. હવે એને આપણા રંગસૂત્રને આમ નામ આપી શકીએ કે ડીએનએ અને પ્રોટીન, ખાસ કરીને ડીએનએ ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. તો એનું રંગસૂત્ર શેનું બનેલું હોય છે, તો કે એનું રંગસૂત્ર માત્ર પ્રોટીન અને બીજા દ્રવ્યો હોય છે. એના રંગસૂત્ર ભૂલ ન પડે યાદ રાખજો. આદિકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવની અંદર જે મટીરિયલ રહેલું છે, જનીનિક મટીરિયલ, એને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ન્યુક્લિઓઇડ. ફરીવાર, આદિકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવની અંદર જે જનીનિક મટીરિયલ જોવા મળે છે, જનીનિક તત્વ જોવા મળે છે, જેને આપણે ન્યુક્લિઓઇડ તરીકે ઓળખીએ છીએ, એની અંદર કોઈ પ્રકારના ડીએનએ જોવા નથી મળતા. ક્લિયર? ચલો આગળ વધીએ. તો હવે છેલ્લી અંગિકા ઉપર આવી જઈએ, જેનું નામ છે રસધાની. યસ, કોષની અંદર સૌથી વધારે ગમે પદાર્થ, વધારાનો પદાર્થ હોય, કામનો હોય, નકામો હોય, બધું સ્ટોર કરી નાખ્યા. તો કોષની અંદર 50 થી લઈ અને 90% અંગિકા, કોષની અંદર 50 થી લઈ અને 90% સુધીની જગ્યા રોકતી આ અંગિકા, જેને મિત્રો આપણે રસધાની તરીકે ઓળખીએ છીએ. પરમેનન્ટ છે એ એક પરમેનન્ટ એટલે કે સ્થાયી રસધાની કહીએ. તો સ્થાયી રસધાની માત્ર શેમાં જોવા મળે છે, તો કે વનસ્પતિમાં જોવા મળે છે. આપણામાં કેમ જોવા નથી મળતી? આપણે કે તે પદાર્થોના સંગ્રહની જરૂર છે. ભૂખ લાગે ત્યારે ખાવા મળી જાય છે. વનસ્પતિની અંદર પાણી ન હોય તો એવું ના વિચારે કે ભાઈ પાણી નથી, ઉભા હું વોકિંગ કરતી પાણી પી આવું, તે તળાવે જઈને એક ગ્લાસ ભરીને પાણી પીને પાછી ત્યાંથી આવી જાય. તો વનસ્પતિની અંદર આવું મિત્રો કે જોવા મળતું નથી હોતું, જે આ પ્રાણીની અંદર જોવા મળે છે. એટલે પ્રાણીની વનસ્પતિની અંદર સ્ટેડી છે, વનસ્પતિ એકદમ સ્થાયી છે. જ્યારે પ્રાણી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરીને પોતે જે પણ એને પદાર્થ જોતા હશે ગ્રહણ કરી લેશે. તો આ સૌથી વધારે સ્થાયી વનસ્પતિમાં હોય. હું એવું નથી કહેતો કે પ્રાણીમાં હોય જ નહીં. પ્રાણીમાં જો આ જોવા મળતી હોય તો એ સંપૂર્ણપણે કેવી જોવા મળતી હોય, તો કે એ સંપૂર્ણપણે અસ્થાયી જોવા મળતી હોય છે. શેની અંદર અસ્થાયી હોય છે, તો કે એ પ્રાણીની અંદર અસ્થાયી હોય છે. પ્રાણીઓની અંદર તે અસ્થાયી જોવા મળે છે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? ક્લિયર? એટલે કે આપણી અંદર એવા પદાર્થોની સંગ્રહની જરૂર નથી હોતી. હવે કયા પદાર્થનો સંગ્રહ કરે છે, તો કે સૌથી પહેલા તો એમિનો એસિડ એટલે કે પ્રોટીન. એમિનો એસિડ છે, શર્કરા છે એટલે કે સ્ટાર્ચ છે, જેને કાર્બોદિત કહીએ. ઓકે, તો આપણે કહીએ એને કાર્બોદિત. કાર્બોદિત, એમિનો એસિડ, પ્રોટીન અને ચરબી, આનો એ સંગ્રહ કરતી આ અંગિકા છે. ઘણી બધી વાર એ ઉત્સર્ગ દ્રવ્યોનો પણ સંગ્રહ કરે છે. ઘણી બધી વાર તે ઉત્સર્ગ દ્રવ્યોનો પણ સંગ્રહ કરે છે, ઘણી બધી વાર એ પાણીનો પણ સંગ્રહ કરે છે. તો આ બધાનો સંગ્રહ કરતી આ રસધાની જોવા મળે છે. અમીબાની વાત કરીએ તો અમીબામાં પણ રસધાની અને અન્નધાની હોય, પણ એની અંદર ઘણી બધી વાર રસધાની શેમાં કન્વર્ટ થઈ ગયેલી હોય છે? અન્નધાનીની અંદર. અન્નધાનીની અંદર ઘણા બધા ઉત્સેચક જોવા મળે છે. એ જેટલા ઉત્સેચક છે, એન્ઝાઇમ્સ છે, જે અમીબાની અંદર મિત્રો આપણને જોવા મળતા હોય છે, એ ઉત્સેચક અથવા એન્ઝાઇમ્સ જે અમીબાની અંદર મિત્રો જોવા મળતા હોય છે, એ એના ખોરાકના પાચન માટે જરૂરી છે. અહીંયા આગળ આ સંગ્રહ કરે છે. રસધાની ખાલી સંગ્રહ કરવાનું કાર્ય કરશે. અને અમીબા જેવા ઘણા બધા એકકોષી સજીવની અંદર જે આંકુચક રસધાની હોય, એ આંકુચક રસધાની પદાર્થોનો સંગ્રહ કરે છે, એમાંથી એનું પાચન કરે છે. અને કારણ કે ઉત્સેચક છે ને, એટલે એનું પાચન કરશે અને એમાંથી પોષક દ્રવ્યો છૂટા પાડીને સમગ્ર અમીબાના શરીરને એ મળશે. ક્લિયર? તો અહીંયા આગળ ચેપ્ટર નંબર 5 છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ખાસ નેક્સ્ટ લેક્ચરમાં ધ્યાન આપજો, કારણ કે પેશી છે ને, ઘણી બધી વાર ઘણા બધા વિદ્યાર્થીઓને એ પેશીની અંદર ઘણું બધું ભેગું થઈ જતું હોય છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આજે આઈ હોપ 5મું ચેપ્ટર તમારે ઓલમોસ્ટ ક્લિયર થઈ ગયું હશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વર્ક કરો, સારો રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ.